ઉદાહરણ નંબર 4 પેજ નંબર 54 બે ભાગીદારો આપવામાં આવેલા છે ગંગા અને જમના પેઢીનું કાચું સરવૈયું આપેલું છે ઉધાર સાઈડ પર પહેલા આપવામાં આવેલું છે ઉપાડ ઉપાડમાં લખજો તો ચાલુ ખાતા છે ચાલુ ખાતા હોય તો આપણે મૂડી ખાતા બનાવવાના કે ચાલુ ખાતા મૂડીને ડાયરેક્ટ ક્યાં લખાય મૂડી દેવા ઉપાડને મૂડી ખાતામાં લખાય કે ચાલુ ખાતામાં છગડીયા કૌંસ કરીને લખો ચા ઉ ખરીદી વેઉ માલ પરતમાં કયું પરત ગણાશે વે માઇનસ માલનો સ્ટોક કયો ગણાશે એટલે વે ઉ પગાર ન ઉ ઓફિસ ખર્ચ ન ઉ આમા ગાભા વે ઉ જામા ગાભા ન ઉ ગાલખાદ ન ઉ દેવાદાર મિલકત લેણા લેણી હુંડી મિલકત લેણા રોકડ મિલકત લેણા બેંક મિલકત લેણા રોકાણ મિલકત લેણા ઓફિસના યંત્રો મિલકત લેણા અને મકાન મિલકત લેણા ચાલુ ખાતા આપેલા હોય તો આપણે મૂડીને ડાયરેક્ટ ક્યાં લખીશું મૂડીને ડાયરેક્ટ ક્યાં લખીશું મૂડી દેવા ચાલુ ખાતા છગડીયો કૌંસ બંને જમા સાઈડ છે તો શું લખાશે ચા જ વેચાણ વે જ માલ પરત આ કયું ગણાશે ખરીદ પરત એટલે ખ માઇનસ ગાલખાદ અનામત હવાલામાં છે ને તો ન ઉ બેંક લોન મૂડી દેવા લેણદાર મૂડી દેવા દેવી હુંડી મૂડી દેવા લીધેલી લોન મૂડી દેવા સામાન્ય અનામત મૂડી દેવા પહેલો હવાલો આખર સ્ટોકની કિંમત 28,600 છે પણ 20% માલની કિંમત 10% કેવી છે અંડરલાઈન કરો વધુ વધુ શબ્દની ઉપર નાનકડી ચોકડી પાડી દો શું કામ વધુ હોય તો ધ્યાનમાં લેવાય તો આખર સ્ટોક કેટલો ગણીશું 28,600 ની ઉપર લખો વેજ મિલકત લેણા મૂડી પર 5% વ્યાજ 5% ની ઉપર લખો ફાઉ ચાજ દરેક ભાગીદારને વાર્ષિક 2000 બોનસ ફાઉ ચાજ ગાલખાત અનામત 3000 અને વટાવ અનામત 5% 3000 ની ઉપર લખો દે માઇનસ ઘા પ્લસ 5% ની ઉપર લખો દે માઇનસ ન ઉ મકાન અને યંત્રો પર 10% ઘસારો લખો મ માઇનસ ય માઇનસ ન ઉ 4000 ની ઉધાર ખરીદી ચોપડે નોંધાયેલી નથી પરંતુ આખર સ્ટોકમાં તેનો સમાવેશ થઈ ગયો છે આખર સ્ટોકમાં એનો સમાવેશ કરવાનો જ હોય ખરીદી હોય એનો સમાવેશ આખર સ્ટોકની અંદર કરવા કારણ કે માલ ખરીદી કરો એટલો માલ આપણી પાસે વર્ષને અંતે પડેલો હોય જો વેચાયો ન હોય તો એટલે આખર સ્ટોકમાં એનો સમાવેશ થઈ જ ગયો છે આપણને અટવાવવા માટે આ અલગથી આપ્યું છે કે આખર સ્ટોકમાંથી બાદ ન કરી દઈએ બાદ થશે નહીં ખરીદી નોંધાણી નથી બોલો ઉપર શું લખશો ખ પ્લસ લે પ્લસ કમિશનના 2000 મળવાના બાકી છે ક પ્લસ મિલકત લેણા 200 ઓફિસ ખર્ચ ચૂકવવાનો બાકી ઓ પ્લસ મૂડી દેવા રોકાણોની કિંમત 12000 નક્કી થઈ તફાવતનો હવાલો સામાન્ય અનામત ખાતે નાખવાનો છે લખો ઉપર 12000 ની ઉપર રો માઇનસ 2000 સા માઇનસ 2000 એક કર્મચારીને 600 રૂપિયાની લોન આપવામાં આવેલી હતી પણ ભૂલથી કયા ખાતે ઉધાર કરવામાં આવી હતી પગાર ભૂલથી પગારમાં લખાઈ ગઈ તો પગારમાંથી શું કરી દે ભાઈ પ માઇનસ મિલકત લેણા
વેચણી પાત્ર નફાની રકમ 3/7 ના પ્રમાણમાં વેચવી. 5 વિગતથી દાખલો શરૂ થાય. પહેલી 5 વિગત, શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી, ઉપાડ. 9 કોષ્ટક છે. કોષ્ટક બોલો. ખરીદી પ્લસ નહીં નોંધાયેલ ખરીદી માઇનસ ભૂલથી નોંધાયેલ ખરીદી માઇનસ ખરીદ પરત માઇનસ માલની અન્ય રીતે જાવક. વેચાણ પ્લસ નહીં નોંધાયેલ વેચાણ માઇનસ ભૂલથી નોંધાયેલ વેચાણ માઇનસ વેચાણ પરત. સ્ટેશનરી છપામણી ખર્ચ માઇનસ સ્ટેશનરી સ્ટોક. જાહેરાત ખર્ચ માઇનસ જાહેરાત સામગ્રી સ્ટોક. આપેલ વટાવ કાચું સરવૈયું પ્લસ દેવાદાર પર વટાવ અનામત હવાલો માઇનસ દેવાદાર પર વટાવ અનામત કાચું સરવૈયું. ગાલખાત કાચું સરવૈયું પ્લસ ગાલખાત હવાલો પ્લસ ગાલખાત અનામત હવાલો માઇનસ ગાલખાત અનામત કાચું સરવૈયું. લેણદાર પ્લસ નહીં નોંધાયેલ ઉધાર ખરીદી પ્રોવિડન્ટ ફંડ પ્લસ પ્રોવિડન્ટ ફંડમાં રોકાણોનું વ્યાજ. દેવાદાર પ્લસ નહીં નોંધાયેલ ઉધાર વેચાણ માઇનસ ગાલખાત હવાલો માઇનસ ગાલખાત અનામત હવાલો માઇનસ દેવાદાર પર વટાવ અનામત હવાલો. પહેલી વિગત, શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક બોલો કયા ખાતાની કઈ બાજુ આપેલી છે રકમ? લખાશે વેપાર ખાતાની ઉધાર બાજુ પર શરૂઆતનો સ્ટોક. બોલો આ કેટલો આપેલો છે? 16,000. આ શરૂના સ્ટોકની નીચે શું લખાશે? ખરીદી. વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી 1,00,000. વેચાણ ને ક્યાં લખાશે? વેપાર ખાતાની જમા બાજુ વેચાણ ઇનર કોલમ. ચાલુ ખાતા આપેલા હોય દાખલાની અંદર તો મૂડીને ડાયરેક્ટ ક્યાં લખાય? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડી ખાતા. કયા કયા ભાગીદાર છે? ગંગાની મૂડી જમા બાજુથી આપો કેટલી અને જમના બંનેનું ટોટલ. હવે ચાલુ ખાતાની બાકી પણ જો આપેલી છે દાખલાની અંદર, ચાલુ ખાતાની બાકી પણ આપવામાં આવેલી છે. ચાલુ ખાતાની બાકી ક્યાં લખાય? ચાલુ ખાતાની જમા બાજુ. ટાઇટલમાં અહીંયા મૂડી ખાતા લખાય કે ચાલુ ખાતા લખાય? ટાઇટલમાં ઉપર લખાશે ભાગીદારોના ચાલુ ખાતા. ચાલુ ખાતાની બોલો કઈ બાજુ પર લખાશે? બાકી આગળ લાવ્યા જમા. ધારો કે ઉધાર આપેલું હોત તો પાછું ક્યાં લખાત આપણે? ઉધાર. ઉધાર બાજુ પર વિગતમાં આપણે લખીશું બાકી આગળ લાવ્યા. જમા બાજુથી આપો ચાલુ ખાતાની રકમ. પહેલા ભાગીદાર ગંગા, ભાગીદાર જમના. હવે જો ઉધાર સાઈડ ઉપાડ આપેલો છે, ઉધાર સાઈડ પર ઉપાડ આપેલો છે, ઉપાડ ને કયા ખાતાની કઈ બાજુ લખીશું? ચાલુ ખાતાની ઉધાર. ચાલુ ખાતાની ઉધાર બાજુ વિગતમાં બોલો શું લખાશે? ઉપાડ ખાતે. પહેલા ગંગાનો ઉપાડ અને જમનાનો ઉપાડ, બંનેના ઉપાડની રકમ કેટલી આપેલી છે? 12. 5 વિગત પૂરી. બોલો હવે શું આવશે? હવાલાની બધાની કેટલી અસર? પહેલો હવાલો આખર માલનો સ્ટોક. આખર માલના સ્ટોકની બોલો કેટલી અસર આવશે? પહેલી અસર વેપાર ખાતાની. પેલા આખર સ્ટોકમાં કિંમત વધુ કીધેલી છે તો એ ધ્યાનમાં લેવાય. તો આખર સ્ટોક કેટલો લેવાનો? 28,600. આખર સ્ટોકની બીજી અસર બોલો ક્યાં આવશે? પાકા સરવૈયાની અંદર મૂડી દેવા કે મિલકત લેણા? ઉપર જગ્યા છે ત્યાં લખાય. ત્યાં કઈ મિલકત લખાય? આખર સ્ટોકની રકમ.
28,600. હવાલા નંબર 2, મૂડી પર કેટલા ટકા વ્યાજ આપવાનું છે? મૂડીનું વ્યાજ મૂડીની નીચે આવે, તો આ મૂડી છે એની નીચે અહીંયા લખો વ્યાજ, તો ક્યાં લખો? ચાલુ ખાતાની જમા બાજુ. ચાલુ ખાતાની જમા બાજુ ત્યાં વિગતમાં લખાશે મૂડી પર વ્યાજ ખાતે. જો તો જમા સાઈડ ગંગાની મૂડી, કેલ્સીમાં લખો 30,000, બોલો એની ગુણ્યા 5%. જમનામાં ક્રોસ એન્ટ્રી આવશે. ફાળવણી ખાતું અને ચાલુ ખાતા બંનેમાં માત્ર કોની લગતી વિગત આવે? ચાલુ ખાતાની જમા બાજુ ફાળવણીની લખાશે વિગતમાં મૂડી પર વ્યાજ ખાતે. બાજુમાં 2%, ગંગા અને જમના. ગંગાની રકમ બોલો, જમનાની રકમ, બંનેનું ટોટલ. હવાલા નંબર હજુ આગળ છે ને. દરેક ભાગીદારને વાર્ષિક કેટલું બોનસ આપવાનું? દરેક એટલે પહેલાને કે બીજાને? ભાગીદારને બોનસ આપો, પેઢીને ખર્ચ થાય કે આવક? ખર્ચ થાય તો ફાળવણીની ઉધાર. ફાળવણીની ઉધાર બાજુ પર લખાશે ભાગીદારને બોનસ. કયો ભાગીદાર પહેલા, પછી જમના. પહેલા ભાગીદારને કેટલું, બીજાને પણ, બંનેનું ટોટલ. આ નફા નુકસાનમાં કેમ એવું ફાળવણીમાં લખ્યું? ભાગીદારને બોનસ, ખાલી બોનસ હોત તો નફા નુકસાન. ક્રોસ એન્ટ્રી, ફાળવણીની ઉધાર છે તો ચાલુ ખાતાની જમા બાજુ, ત્યાં શું લખાય? બોનસ ખાતે. અને બંનેના ખાનામાં રકમ બોલો કેટલી લખાશે? 2,000. નંબર 3, ગાલખાદ અનામત દેવાદાર પર કેટલી ગણવાની છે? અને વટાવ અનામત બોલો. બંને વસ્તુ દેવાદાર માંથી બોલો શું થાય? દેવાદાર ની ક્યાં લખાય? પાકા સરવૈયામાં મિલકત, મિલકત લેણા બાજુ લખીએ દેવાદાર. બોલો કેટલા છે? 67,000. પહેલા એમાંથી શું બાદ થશે? માઇનસ ગાલખાદ અનામત હવાલો. બોલો એ કેટલો છે? 3,000 બાદ કરો, 64,000. હવે આ 64,000 ના કેટલા ટકા? ગુણ્યા 5%, 3200 માઇનસ બરાબર 60. ગાલખાદ અનામતની અસર ક્યાં આવશે? ગાલખાદમાં પ્લસ. વટાવ અનામતની અસર ગાલખાદમાં પ્લસ આવે, એ વટાવમાં પ્લસ આવે. શેમાં આવે? પણ દાખલામાં વટાવ આપવામાં આવેલો કાચા સરવૈયામાં જો તો ગાલખાદ છે. ઉધાર બાજુથી આપો ગાલખાદ કાચું સરવૈયું વત્તા ગાલખાદ હવાલો. હવાલામાં ગાલખાદ છે તો લખવાની જરૂર છે. ભૂલથી લખી નાખેલું હોય તો રકમમાં શું કરી દેવાનું? ડેશ. ગાલખાદ અનામત હવાલો બોલો કેટલો છે? 3,000. આમાં શું કરવાના? પ્લસ. બંનેનું ટોટલ. આમાંથી બાદ શું થશે? માઇનસ ગાલખાદ અનામત કાચું સરવૈયું જમા બાજુથી આપો 6,000 બાદ બાકી માઇનસ રકમ આવે તો એને આઉટર કોલમ લખાય, તો એને ક્યાં લખાય? ઇનર કોલમ. ઇનર કોલમ લખીને સામેની બાજુ પર વિગતમાં શું લખવાનું? સામે લઈ ગયા.
પછી ગાલખાદ અનામતની અસર બોલો કઈ બાજુ પર આવવાની? જમા બાજુ. અહીંયા વિગતમાં લખાય ગાલખાદ અનામત, પછી કૌંસમાં બોલો શું લખાશે? સામેથી લાવ્યા. બોલો એની રકમ 11 માં આવેલો માઇનસ રકમ આવે તો એને આઉટર કોલમ લખાતી નથી, તો એને ક્યાં લખાય? ઇનર કોલમ. પછી એની બીજી અસર ક્યાં આપવાની? સામેની બાજુ. ગાલખાત અનામત લખાઈ ગયું. હજી એક વસ્તુ બાકી છે, બોલો. વટાવ અનામત ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. દેવાદાર પર વટાવ અનામત કેટલું છે? આ વટાવમાં પ્લસ કેમ ન કર્યું? કાચા સરવૈયામાં વટાવ આપેલો નથી. એની પછી મકાન અને યંત્રો બંને પર બોલો કેટલા ટકા? બંને ધંધાની કઈ મિલકત કહેવાય? બંનેને ક્યાં લખાય? કાચા સરવૈયામાંથી આપો મકાન 24,000. બોલો એને ગુણ્યા 10% માઇનસ બરાબર 21,000. હવે કોના પર? યંત્રો કાચા સરવૈયામાંથી 20, 30,000 ગુણ્યા 10% માઇનસ બરાબર ઘસારો ધંધા માટે શું ગણાય? ખર્ચ. શું ગણાય? ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર. 2400 અને 3000 બંનેને બોલો ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પહેલા લખાશે મકાનનો ઘસારો, બોલો કેટલો? 2400. પછી બોલો શું લખાય? યંત્રોનો ઘસારો, એના બોલો કેટલા? 3000. આગળ નંબર 6, કમિશન 2000 મળવાનું 5મો બાકી છે. 4000 ની ઉધાર ખરીદી ચોપડે નોંધાયેલી નથી. ખરીદી નથી નોંધાણી તો ખરીદીમાં પ્લસ થાય કે ખરીદીમાંથી માઇનસ? વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી પ્લસ નહીં નોંધાયેલ ઉધાર ખરીદી. કેટલી? સરવાળો. હજુ કેમ ઇનર કોલમ લખ્યું? ખરીદીને કોની સાથે સીધો સંબંધ? ખરીદીમાં પ્લસ તો બીજું લેણદારને લખાય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. લેણદાર આપો જમા બાજુથી 36,000. બોલો વત્તા શું લખાશે? નહીં નોંધાયેલ ઉધાર ખરીદી. બોલો કેટલી? 36 + 4 40,000. કમિશન 2000 મળવાનું બાકી છે એટલે આ ખર્ચ ગણાય કે આવક? આવક નફા નુકસાનની ઉધાર કે નફા નુકસાનની જમા? કમિશન મળવાનું બાકી એટલે કમિશનમાં શું થાય? પ્લસ. પણ કમિશન તો જો કાચા સરવૈયામાં આપેલું નથી તો માઇનસ કરવાનું. તો કમિશન 0 વત્તા મળવાનું બાકી એટલે કમિશન લખવાની જરૂર. ડાયરેક્ટ બોલો શું લખાશે? મળવાનું બાકી કમિશન. બોલો કેટલું? 2000. નિયમ બોલો મબા પ્લસ બીજી અસર ક્યાં આપીશું? મિલકત લેણા બાજુ પર મળવાનું બાકી કમિશન રકમ. હવે શું કીધેલું છે? ઓફિસ ખર્ચ ચુબા પ્લસ મુદે. ખર્ચ હોય એટલે એને ક્યાં લખાય?
નફા નુકસાન ખાતાની ઉધાર. કાચા સરવૈયામાંથી આપો ઓફિસ ખર્ચ 9,000 બોલો વત્તા ચૂકવવાનો બાકી એ કેટલો 9,000 વત્તા 200 ચૂકવવાના બાકીનો નિયમ બોલો ચુબા પ્લસ બીજી અસર કઈ રકમની આવશે 200 ની ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ રકમ 200. આગળ રોકાણોની કિંમત કેટલી નક્કી થઈ ઉપર જો રોકાણો કેટલા છે રોકાણને કહેવાય ધંધાની મિલકત. મિલકત પાકા સરવૈયામાં ક્યાં લખાય જો તો છે કેટલી 14,000. 14,000 ના રોકાણો છે પણ હવે એ રોકાણોની કિંમત નક્કી કેટલી થાય છે એટલો મતલબ આપણને શું ખબર પડી 2,000 નો શું થયું વધારો 2,000 નો શું થયો ઘટાડો. અત્યારે 14,000 છે હવે 14,000 લખી શકાય નવી કિંમત બોલો કેટલી 12,000. તો 14 હતા અને 12 થઈ ગયા એટલે 2,000 નો બોલો વધારો થયો કે ઘટાડો ઘટાડો માઇનસ થાય કે પ્લસ ઘટાડો માઇનસ કે પ્લસ કેટલા રૂપિયા ઘટાડો આ સમજ પડી પરિવાર આ સમજ પડી ચલો 2,000 ઘટાડો થયો અને ઘસારો કહેવાય રોકાણ પણ ઘસારો ગણાય એને શું કહેવાય માંડવાળ. માંડવાળની બીજી અસર આવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પણ આ દાખલામાં નફા નુકસાનની ઉધાર આપવાની નથી. કેમ જે પૈસા ઘટે એ પૈસા તમને ક્યાં લેવા જવાના કીધેલા છે તો એ પૈસા ક્યાંથી લાવીશું સામાન્ય અનામત. જો જમા બાજુ પર સામાન્ય અનામત આપેલું છે 9,600 એમાંથી કેટલા લઈ લઈશું માઇનસ રોકાણોની માંડવાળ કેટલી 2,000 બાદ કરો. ધારો કે આ સામાન્ય અનામત ખાતે તફાવત નાખવાનો છે એવું નહીં આપ્યું હોત તો નફા નુકસાનની ઉધાર. એક કર્મચારીને કેટલાની લોન આપેલી હતી કર્મચારીને લોન આપો તો એની પાસેથી ભવિષ્યમાં પૈસા પાછા લેવાના એટલે લેણું. લેણું ક્યાં લખાય મિલકત લેણાબાદ. કર્મચારીને લોન બોલો કેટલી કર્મચારીને લોન આપી હતી પણ આ લોન આપણે ભૂલથી શેમાં લખી નાખી ભૂલથી પગારમાં લખી નાખી તો હવે શું કરીશું કાચા સરવૈયામાંથી આપો પગાર 18,000 એમાંથી કર્મચારીની કેટલી લોન આપી એ શું કરી દેવાની એમાંથી 600 બાદ કરો 17. આ લોન તો મૂડી દેવા આવે તો કેમ મેં મિલકત લેણા લખી મૂડી દેવા બાજુ લીધેલી લોન આવે. કઈ લોન આવે આ લીધેલી લોન નથી આ કઈ લોન છે આપેલી લોન. આગળ વેચણી પાત્ર નફો કયા પ્રમાણમાં 3/7. બીજી કોઈ વિગતો છે ઉપાડ આવી ગયો ખરીદી આવી ગયો. હવે બોલો શું છે વેચાણ પરત ને વેચાણમાંથી શું કરાય માઇનસ વેચાણ પરત કેટલું 1600 બાદ કરો 182. જમા બાજુથી ખરીદ પરત પણ આપી દો ને ખરીદીમાંથી શું કરી દેવાય 12 કેટલું 1200 બાદ કરો 1,06,000
આગળ ઉધાર બાજુ પગાર આવી ગયો, ઓફિસ ખર્ચ આવી ગયો. બોલો નિયમ. આમાં ગાભા વેપાર ઉધાર, જામા ગાભા નન્નો ઉધાર, ખાલી ગાભા. બોલો આમાં ગાભા કેટલા છે? 3000. પછી જામા ગાભાને ક્યાં લખીશું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ શું લખાશે? જાવક માલ ગાડા ભાડું કેટલું? આગળ કાલખાદ આવી ગઈ, દેવાદાર આવી ગયા. એના પછી લેણી હુંડી બોલો ક્યાં લખીશો? મિલકત લેણા બાજુ લેણી હુંડી 2000. નેક્સ્ટ હાથ પર રોકડ એની પણ ક્યાં લખીશો? હાથ પર રોકડ 3400. નેક્સ્ટ એને પણ ક્યાં લખીશો? બેંક સિલક ની રકમ 5600. આગળ રોકાણ આવી ગયા. આગળ અને મકાન એ પણ આવી ગયું. બાજુમાં આવો, મૂડી ચાલુ ખાતા આવી ગયા, વેચાણ આવી ગયું, માલ પરત બાદ થઈ ગયું, ગાલ ખાતા નામત પણ બાદ થઈ ગઈ. હવે શું આવ્યું? બેંક લોન ક્યાં લખાશે? કેટલી? 13000. આના પર વ્યાજ ગણવાનું. શું કામ? ટકાવારી આપેલી. એના પછી આવી ગયા. નેક્સ્ટ દેવી હુંડી મોડી, મોડી દેવા બાજુ પર દેવી હુંડી 1800. નેક્સ્ટ લીધેલી લોન ધંધાનું દેવું કહેવાય. પાકા સરવૈયામાં મોડી લીધેલી લોન 4000. નેક્સ્ટ સામાન્ય અનામત આવી ગઈ. તમામ વિગતો પૂરી. સૌથી પહેલું ખાતું વેપાર ખાતું. વેપાર ખાતાનું ટોટલ જમા સાઈડ પર વધારે છે 2,11,000. ઉધાર સાઈડ પર ઘટતી રકમ 85,200 ને કયો નફો કહેવાય? કાચો નફો. કાચો નફો કૌંસમાં બોલો. નફા નુકસાન ખાતે બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ. અહીંયા લખાશે કાચો નફો કૌંસમાં વેપાર ખાતેથી લાવ્યા 85,200. કઈ બાજુ વધારે છે? જમા બાજુ. બોલો કેટલી? 88,800. ઘટતી રકમ ચોખ્ખો નફો કહેવાય કે વેચણી પાત્ર? ચોખ્ખો નફો કૌંસમાં કયા ખાતે? નફા નુકસાન. આ નફાની વેચણી પાત્ર નફો ક્યારે કહેવાય? ફાળવણી ખાતું બનાવેલું ન હોય ત્યારે, પણ બનાવેલું છે. ફાળવણી ખાતાની જમા બાજુ વિગતમાં પહેલા બોલો શું લખાય? કૌંસમાં બોલો નફા નુકસાન ખાતેથી. બોલો કેટલો? 49,100. સરવાળો 49,100. 41,800 ને બોલો કયો નફો કહેવાય? વહેંચણી પાત્ર નફો. છેલ્લા હવાલામાં પ્રમાણ આપ્યું છે ગંગા અને જમના. પહેલામાં 12,540.
29,200 3/7 નફો છે એની ક્રોસ એન્ટ્રી બોલો ક્યાં લખાશે? નફાની ક્રોસ એન્ટ્રી ક્યાં આવશે? ચાલુ ખાતાની જમા બાજુ. ત્યાં વિગતમાં બોલો શું લખાશે? વહેંચણી પાત્ર નફો. પહેલામાં બોલો 12,540 અને ચાલુ ખાતાનો સરવાળો. પહેલા ગંગા કેટલા? 19,040. 19,040 ઉધાર બાજુ ઘટતી રકમ 70,40. ત્યાં શું લખાય? 7,040. ગંગા પછી જમના 35,460 ઘટતી રકમ આ બા લઈ ગયા છે બંને આ બાજુ છે પણ મૂડી દેવા લખશું કે મિલકત લેણા? સામેની બાજુ હોત તો 70,40 23,460 મૂડી દેવા બાજુ લખાશે ભાગીદારોના ચાલુ ખાતા. ગંગા અને જમના પહેલાની રકમ 70,40 23,460 ને ટોટલ 30,500. પાકા સરવૈયાનું ટોટલ 1,63,000. 1,63,000. આ બાજુ પણ 1,63,000.